આ જત્રાવાળા તળાવની આ ઓગન પાસે આ દાર કરેલ છે. અત્યારે અહીંયા ક્યાંય 100 ફૂટે પાણી નથી. દેવપરા ગામની અંદર આ જત્રાવાળું ડેમ કહેવાય છે. ત્યાં ક્યાંય 100 ફૂટ લગીમાં પાણી ક્યાંય છે નહીં. પશુ પક્ષી કે પ્રાણીઓને પાણી પીવા લાયક છે નહીં. એના માટે અમારે મિત્ર સેવા ગ્રુપને એવું બધાનું શું કે હવે એક દાર અહીંયા હજી કરી નાખવી. આવા દાર અમારે આ 5મો દાર છે દેવપરાની અંદર. અને 5 દારમાં અત્યારે હાલની તક ડંકી આધારિત હવેળી ભરાય છે અને પશુ પંખીઓ પાણી પીવે છે. પણ માણસો પણ પાણી ગામ માટે લઈ જાય છે. મીઠું પાણી અને બધી ડંકીમાં દેવપરા ગામની અંદર અમારા ગામ અંદર મોળું પાણી છે, જોરદાર મોળું પાણી છે. પણ આ ડંકીઓ 5 છે તેમાં અમારે ધરતી માતાની દયાથી અને કુદરતની દયાથી અને પશુ પક્ષીઓની દયાથી બધી ડંકીમાં કડક પાણી છે. અને એ પાણી પણ એક બાજુ નર્મદાનું પાણી રાખો અને એક બાજુ આ બોર કરેલા રહ્યા એનું પાણી રાખો. બેયની લેબોરેટરી કરો તો બેયના નમૂના હરખા આવે એવું પાણી આ ધરતી માતાએ પાણી આપેલ છે. 4-5 જણા આમ કરે દઈ હાલો નાખો હળવે આમાં ઉતારે પાના ઓલા કરી વાવ રસલા લાંબા આખા રાખે. બોલી ને આપણે હાલો. જય ગૌ માતા. અત્યારે અમારા દેવપરા ગામની અંદર બધાયના સાથ સહકારથી 260 ફૂટ ધાર કરેલ છે. 35 ફૂટેથી સતત પાણી ચાલુ થયેલ છે. અને અત્યારે જસદણ પાણી પુરવઠા ઓફિસને ત્યાં જાણ કરેલી કે અમને એક ડંકી આપો અમારા લેટર પેડ ઉપરથી. એટલે એ લોકોએ ડંકી આપી. અને અત્યારે આજ તારીખ 11/6/2025 અને બુધવાર આજ અમારે અહીંયા ડંકીનું કામકાજ ચાલુ છે. જય ગૌ માતા.